જી આપણું નામ? મારું નામ ડૉક્ટર ચેતન મહેતા છે. હું અહીંયા આઈસીયુ ઇન્ચાર્જ છું અને એક ડાયરેક્ટર છું. તાપી હોસ્પિટલ એટલે કે તાપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એ અડાજણમાં ચોકસીવાડીની બાજુમાં ન્યૂ રાંદેરપર રોડ પર અમે આજથી લોકલ પબ્લિક માટે ઓપન કરીએ છીએ. તાપી હોસ્પિટલની વાત કરું તો એ 110 બેડની મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. એની અંદર વેરાયટી ઓફ બધી જ મેડિકલ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ હોય એનું સારવાર અમે અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. અહીંયા આગળ અમારી પાસે 34 બેડનું આઈસીયુ છે, જેમાં ફૂલ ટાઈમ ડૉક્ટર્સ અવેલેબલ છે. બધી જ પ્રકારની ઇમરજન્સી સારવાર અમારે ત્યાં થાય છે. અત્યાધુનિક સાધનો સાથેના 4 ઓપરેશન થિયેટર અમારી પાસે છે, જેમાં ન્યુરોસર્જરીથી લઈને બધી જ પ્રકારની કોમ્પ્લિકેટેડ સર્જરીઝ અમે અહીંયા પરફોર્મ કરી શકીએ છીએ. અમારે ત્યાં આગળ ફૂલ ટાઈમ કાર્ડિયોલોજીસ્ટ સાથે ઇન્ટરનેશનલ ક્વોલિટીની કેથલેબ અમે ઇન્સ્ટોલ કરેલી છે, જે અત્યારે ફૂલ ફંક્શનલ છે. આજ રોજ તારીખ 2 જૂન 2024ના રોજ અમે આ હોસ્પિટલ લોકલ પબ્લિક માટે ઓપન કરી છે. એના અનાવરણ માટે મહાનુભાવો જેવા કે સી.આર. પાટીલ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ, મુકેશભાઈ પટેલ સાહેબ, મુકેશભાઈ દલાલ સાહેબ, સંદીપભાઈ દેસાઈ સાહેબ, રજનીભાઈ પટેલ સાહેબ, સંગીતાબેન પાટીલ બધા જ હાજરીમાં હાજર હતા અને એમની હાજરીમાં અમે લોકોએ આજે અમારી હોસ્પિટલ લોકલ પબ્લિક માટે ઓપન કરી. શું સંદેશ આપશો લોકોને મીડિયા દ્વારા? આ એરિયા એટલે કે અડાજણ, પાલ, રાંદેર, જાગીરપુરા એ એરિયાનો જે ગ્રોથ થઈ રહ્યો છે એની સામે એની હેલ્થકેર સુવિધાઓને એડિક્વેટલી પહોંચી વળવા માટે અમે આ હોસ્પિટલને ઓપન કરેલી છે. કેટલા માણસ એને રિલેટેડ અવેલેબલ બધી જ સર્વિસીસ જે મેડિકલ કોઈ બી પ્રકારની મેડિકલ સર્વિસીસ જેની જરૂર હોય એ આ એરિયામાં હવે અમે કેટલા માણસો સ્ટાફ કામ કરી રહ્યા છે હોસ્પિટલમાં? આ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ડૉક્ટર્સ સાથે મળીને લગભગ અત્યારે 150 માણસોનો સ્ટાફ છે. અને 150 માણસોમાં વેરાયટી ઓફ ડ્યુટીમાં ક્લિનિકલ, નોન ક્લિનિકલ બધી જ ટાઈપની પોસ્ટમાં અલગ ટાઈપના લોકો વર્ક કરીએ.